આજે આપણે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અથાણું બનાવીશું। જેના માટે આપણે લીંબુ લઈ લેશું। તો લીંબુ આપણે એકદમ પતલી છાલના લેવાના છે, જેને ધોઈ અને આપણે તેને સ્ટીમરમાં બધા જ લીંબુને ઉમેરી અને તેને 20 મિનિટ સ્ટીમ કરી લેશું। ત્યાં સુધીમાં 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી વરિયાળી, 1 ચમચી મેથીના કુરિયા અને 1 ચમચી તીખાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું। 2 મિનિટ જેવું ચલાવી ત્યારબાદ 1 ચમચી હળદર, ત્યારબાદ આપણે 4 ચમચી જેટલો તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, જેથી કરીને એકદમ સરસ આપણા અથાણામાં કલર પણ આવશે। અને ત્યારબાદ આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું। તો આ રીતે 4 ચમચી જેટલો ઉમેરી ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। ત્યારબાદ અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને મીઠું આપણે 2 ચમચી જેટલું ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં સંચર પાવડર અડધી ચમચી જેટલો ઉમેરી દઈશું। તો ખૂબ જ આપણું ટેસ્ટી ચટપટું અથાણું બનીને તૈયાર થશે। હવે આપણે મસાલાને પીસી લેશું અને આપણે લીંબુ છે તે પણ 20 મિનિટમાં એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે તેને ઠંડા કરી અને તેના ટુકડા કરી લેશું અને બિયાને દૂર કરી લેશું। અને આપણે વઘારિયામાં 1 વાટકી જેટલું તેલ એકદમ સારી રીતે ગરમ કરી લેશું અને તેને થોડું ઠંડુ થવા દેશું। ત્યાં સુધીમાં લીંબુમાં તૈયાર કરેલો આપણે મસાલો ઉમેરી દઈશું। તો આ રીતે બધો જ મસાલો ઉમેરી અને એકદમ સારી રીતે લીંબુ સાથે તેને પહેલાં મિક્સ કરી લેશું અને ત્યારબાદ જ આપણે તેમાં તેલ ઉમેરીશું। તો આ ઇન્સ્ટન્ટ અથાણું 2 દિવસ કે તેને રાખવાની ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો જે લોકોને તીખું અને એકદમ ખાટું ચટપટું પસંદ હોય તે લોકો આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો હવે આપણે તેલને થોડું ઠંડુ થઈ ગયું છે, હવે આપણે તેને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું એકદમ ઝટપટ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો એકદમ સારી રીતે મિક્સ કરી અને તેને આપણે કાચની બોટલમાં ભરી લેશું। તો લીંબુ છે તે વિટામિન સીથી ભરપૂર છે અને પાચનની સમસ્યામાં પણ આપણને ખૂબ જ હેલ્પફુલ છે। તો આ રીતે તમે એકવાર આ રેસીપીથી લીંબુનું અથાણું જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને 1 દિવસ આપણે રાખીશું બારે જ તો એકદમ સરસ અથાણું છે તેમાં આપણા લીંબુ છે તે ગળી જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો જેનો ફૂલ વિડીયો ચેનલમાં છે જોવાનું ભૂલતા નહીં। હવે આપણે તેને કાચની બરણીમાં ભરી લેશું। જો આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।